જેની જોઈ રહ્યા હતા વાટ એ મહેમાન રસ્તે હમા મળે. હું ક્યારનો બાપુની વાટ જોઉં છું. અહીંયા મળવાનાથી એ જગ્યામાંથી એમના સાહિત્યમાંથી બાલારામ બાપુ અહીંયા હાજર છે. એકવાર આપણે જોરદાર જયકારો કરી અને બાપુનું સ્વાગત કરીશું. બોલો દ્વારકાધીશની જય, મૂળવાનાથની એ પછી બંધવાળા મેલડીમાં આઈ શ્રી ભાનુભાઈ માતાજીના મુખ્યથી સાંભળેલી વાત તમને ખાસ કહેવી છે કે જેવી રીતે બંધવાળી મેલડીનો રોટલો મોટો છે ને એવી રીતે મૂળા બાપાનો પણ રોટલો મોટો છે. આવું આઈ શ્રી ભાનુભાઈ માતાજીએ અમને કીધું. બાપા ભાનુભાઈ માતાજીએ વાત કરેલી કે મૂળા બાપાનો રોટલો ખૂબ મોટો છે, ત્યાં રોટલો અને વોટલો મળી રહે છે અને સહન શક્તિ પણ એ પેઢીમાં ખૂબ છે એવું આઈ શ્રી ભાનુભાઈ માતાજીએ વાત કરેલી. બાબા એટલા માટે એનો ડંકો વાગે ભાઈ ઠાકર એના માટે હજારો હાથ વાળો કાયમ 12 મહિના રાખવું હોય. કારણ એ તો ચૌદે બ્રહ્માંડમાં ગાજે છે, એ ચૌદે બ્રહ્માંડે ગાજે છે. મૂળવાના તનો એ મારા ઠાકરનો દ્વારિકા વાળાનો ડંકો વાગે વાગે. એ મારા ઠાકરનો ડંકો
ગ્રુપ ભલે માસ્ટર ગ્રુપ ભલે અરે ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો છે ફૂલા બાપાનો ઠાકર
વાલા થોડો હરખતો દેખાડ ભલે લાલે ના તુબાડ વાલા હરખતો દેખાડ ભલે લાલે ના તુબાડ મારી આંખે યુ જાગરા દીને રાત ક્યાં રમી આયા કાનડા તલડી રાજકોટ દ્વારકા બાપ અનવળી જળ ભરવાને એને કાંટો વાગ્યો તો ને પ્રેમનો પછી એ તો યુપી ડોલા કાયો મારી દ્વારકા બાપ દ્વારકા બાપ આવે આવે મારો ધોળી ધજાનો દેવ આવે બાપ રબારી આયર ચારામાં હજુ પણ માતાઓ બહેનો જે કાળા કપડાં પહેરે છે જે હોગ રાખે છે બાબા એ ક્યાંક ને ક્યાંક આપણો કાનુડો ફરી પાછો વળીને આવશે એના માટે હોગ રાખ્યો છે હજુ પણ માતાઓ બહેનો એટલે એને હજી એવી આશ છે કે ક્યાંક ને ક્યાંક દ્વારકાના નાથ ફરી પાછો અમારા નેહડે આવશે એટલે અમારા રમેશભાઈ વાણીએ આ લાઈન નથી એ નવો રંગી અમે લુગડું આય મારો વાલો વળ્યાની સેવા એ મારા કાના એ